નમસ્કાર મિત્રો, આપણે વાત કરીએ કે એન્જલ વનની એપ્લિકેશનમાં એસઆઈપી કરવા માટેની પ્રોસેસ શું છે. આપણે જે એન્જલ વનની અંદર જે ડીમેટ એકાઉન્ટ બનાવેલું છે, તો એ ડીમેટ એકાઉન્ટ બની ગયા પછી તમારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, મ્યુચ્યુઅલ ફંડની અંદર તમારે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો આપણે એસઆઈપીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની પ્રોસેસ શું છે એના વિશે વાત કરશું. એસઆઈપીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમે મિનિમમ 100 રૂપિયાથી તમે ઇન્વેસ્ટમેન્ટ છે એનું તમે સ્ટાર્ટિંગ કરી શકો. ઓછામાં ઓછા 100 રૂપિયા દર મહિને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જરૂરી છે. 100 રૂપિયા હોય, અમુક જે ફંડ છે એમાં 100 રૂપિયાથી હોય છે, અમુક ફંડની અંદર 500 રૂપિયાથી મિનિમમ એસઆઈપી છે સ્ટાર્ટ થતી હોય છે. અમુક ફંડ એવા પણ હોય છે કે જેમાં તમે મિનિમમ 1000 રૂપિયાથી તમે એસઆઈપી તમે સ્ટાર્ટ તમે કરી શકો. તો અલગ અલગ જે ફંડ છે, મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ છે આટલું તમારું હોવું જરૂરી છે. દર મહિને તમે આટલું ફંડ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો આપણે વન બાય વન જોઈએ કે આખું જે એસઆઈપી કરવા માટેની પ્રોસેસ છે એ પ્રોસેસ છે કઈ રીતે હોય છે. તમે એન્જલોનું એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતે છે તમારું પહેલું પેજ છે ઓપન થશે કે જ્યારે તમે એન્જલોનું ડીમેટ એકાઉન્ટ બનાવેલું હશે ત્યારે તમે જે પિન સેટ કરેલો હશે તો એ પિન તમે એન્ટર કરશો એટલે તમે એન્જલોનું એપ્લિકેશન છે ઓપન થઈ જશે. અથવા તો તમે જ્યારે વન ટાઈમ પહેલી વાર જ્યારે તમે એકાઉન્ટ ઓપન કરશો, એપ્લિકેશન જ્યારે ઓપન કરશો ત્યારે તમે જે ફિંગરપ્રિન્ટ નાખેલી હશે એ ફિંગરપ્રિન્ટ તમે સેટ કરેલી હશે તો એનાથી પણ છે તમારું અકાઉન્ટ છે ઓપન થઈ જશે. તો આ રીતે તમારું છે પેલું હોમ પેજ છે ઓપન થશે. આ ઉપર નીચેના બે સ્ક્રીનના બે ભાગ પાડીને બતાવેલા છે કે જેથી કરીને બધા ફોન્ટ છે તમે ઇઝીલી તમે વાંચી શકો. હોમ પેજની અંદર તમે ઉપર સ્ટોક દેખાશે, એફએનઓ દેખાશે અને મ્યુચ્યુઅલ ફંડ તમને અહીંયા ઉપર દેખાશે. અહીંયા મ્યુચ્યુઅલ ફંડ ઉપર ક્લિક કરશો ત્યાર એમાંથી પણ તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર લિસ્ટ તમે જોઈ શકો કે કયા કયા મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અથવા તો અહીંયા પોર્ટફોલિયો ઉપર ક્લિક કરશો ત્યાંથી પણ તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. આ મ્યુચ્યુઅલ ફંડ ઉપર તમે ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારું પેજ છે ઓપન થશે. અથવા તો તમે સર્ચથી પણ તમે સર્ચ કરો, કોઈ પણ કંપનીનું અંદર તમારે સર્ચ કરવું હોય, ફોર એક્ઝામ્પલ તરીકે આઈસીઆઈસીનું અથવા તો એચડીએફસીનું મ્યુચ્યુઅલ ફંડ છે તો એચડીએફસી સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ તમે અહીંયા તમે સર્ચ કરશો તો એનું તમે ફંડ આખું તમને લિસ્ટ તમને અહીંયા દેખાશે. જે તે કંપનીનું તમારે ફંડનું સર્ચ કરવું હોય તો એ ફંડ તમે ડાયરેક્ટ સર્ચ કરી શકો. અથવા તો તમે અહીંયા મ્યુચ્યુઅલ ફંડ ઉપર ક્લિક કરશો તો પણ આખા ફંડનું તમને લિસ્ટ છે તમને દેખાશે. આ લિસ્ટની અંદર તમને અહીંયા ઇન્વેસ્ટર કેટલા છે એ તમને દેખાશે. આપણે એચડીએફસી સ્મોલ કેપ ફંડ છે તો આ સ્મોલ કેપ ફંડની અંદર 1.2 લાખ ઇન્વેસ્ટર છે. 1.2 લાખ લોકોએ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. મિનિમમ એસઆઈપી છે એ 100 રૂપિયાથી શરૂઆત થાય છે. મેં તમને કીધું હતું કે 100 રૂપિયા, અમુક ફંડની અંદર 500 રૂપિયા હોય, અમુક ફંડની અંદર 1000 રૂપિયાથી તમે એસઆઈપીની શરૂઆત તમે કરી શકો. એચડીએફસી સ્મોલ કેપની અંદર તમે 100 રૂપિયાથી મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત તમે કરી શકો. અહીંયા તમને જે ડેટા દેખાય છે કે 3 યર્સ રિટર્ન 22% પર યર છે. મતલબ કે તમારો 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે, તમે 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો આ 100 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં તમને દર વર્ષે છે તમને 22 રૂપિયાનું તમને રિટર્ન મળે છે. 100 રૂપિયાની સામે તમને દર વર્ષે 22 રૂપિયાનું રિટર્ન તમને આપે છે. એનો મતલબ આ જે ડેટા છે એ છેલ્લા 3 વર્ષનો ડેટા તમને દેખાય છે. 3 યર્સનો એવરેજ ડેટા છે તમને દેખાય છે કે 22%નું રિટર્ન છે મળે છે. મતલબ કે 100 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને 22 રૂપિયાનું રિટર્ન છે મળે છે. અલગ અલગ ઇન્વેસ્ટ જે કાંઈ મ્યુચ્યુઅલ ફંડની કંપની છે એનું અલગ અલગ રિટર્ન તેનું હોય છે. જે માર્કેટને આધારિત તેનું જે કેલ્ક્યુલેશન હોય એના પ્રમાણે તમને તેનું રિટર્ન છે આપતા હોય છે. પછી આપણે અહીંયા પોર્ટફોલિયોમાં જોઈએ કે પોર્ટફોલિયો ઉપર ક્લિક કરો તો એ તમને આવી રીતે દેખાશે. અહીંયા ઓવરવ્યૂ દેખાશે, અહીંયા ઇક્વિટી દેખાશે, અહીંયા મ્યુચ્યુઅલ ફંડ દેખાશે. આ મ્યુચ્યુઅલ ફંડ ઉપર તમે ક્લિક કરશો એટલે જેટલા પણ મ્યુચ્યુઅલ ફંડ છે એ બધા મ્યુચ્યુઅલ ફંડનું લિસ્ટ તમને અહીંયા દેખાશે. તમે જો અગાઉ કાંઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરેલું હશે તો અહીંયા તમને એનું અમાઉન્ટ દેખાશે કે તમે આટલા અમાઉન્ટનું રોકાણ તમે અગાઉ છે એ કરેલું છે, આટલું તમારું રોકાણ અત્યારે છે. પછી તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર આજે તમે રોકાણ કરો છો તો આજે જ તમારું જે એપ્લિકેશન અંદર તમને શો નહીં થાય. તમને મિનિમમ 48 કલાક, ઓછામાં ઓછા 48 કલાક પછી છે તમારી એપ્લિકેશનમાં તમને તે શો થશે. એપ્લિકેશનમાં તમે 48 કલાક પછી તમે જોઈ શકો. તમે જે કે અમાઉન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઇન્વેસ્ટમેન્ટ તમે જોવા માટે 48 કલાક પછી તમારી એપ્લિકેશનની અંદર તમને તે દેખાશે. પછી અહીંયા તમે જોશો તો અહીંયા ઓલ સેગમેન્ટ તમને દેખાશે. ઓલ છે, લાર્જ કેપ છે, ફ્લેક્સી કેપ છે, સ્મોલ કેપ છે. આપણે બધા જે કેપ છે, સ્મોલ કેપમાં શું હોય, લાર્જ કેપમાં શું છે, મીડિયમ કેપની અંદર શું છે, ફ્લેક્સી કેપ શું છે, સેક્ટોરલ ફંડ શું છે, આ બધા વિશે આપણે અગાઉ વાત કરેલી છે. તો આ ઓલ કેપ મતલબ કે બધા જ પ્રકારના ફંડ છે. સ્મોલ કેપ, લાર્જ કેપ, ફ્લેક્સી કેપ બધા જ ફંડનું તમને આખું લિસ્ટ તમને દેખાશે. અહીંયા તમે આમ સ્વાઇપ અપ કરશો તો બધા જ ફંડનું તમને અહીંયા ડિટેલ છે તમને દેખાશે. હવે જે આ મોતીવાલ ઓસવાળનું જે બીએસસી એનએસ ફંડ છે કે જે 31% મતલબ કે 100 રૂપિયાના રિટર્ન ઉપર, ધારો કે 100 રૂપિયાનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો 100 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને 31 રૂપિયાનું રિટર્ન છે આપે છે દર વર્ષે.
અહીંયા તમે દર યર વાઇઝ તમે રિટર્ન છે તો અહીંયા તમે 1 વર્ષનું રિટર્ન, 5 વર્ષનું રિટર્ન, 2 વર્ષનું રિટર્ન એવી રીતે તમે સેટ કરી અને જોઈ શકો છો કે છેલ્લા 2 વર્ષમાં એને કેટલું રિટર્ન આપેલું છે, છેલ્લા 5 વર્ષમાં એને કેટલું રિટર્ન આપેલું છે, એ તમે અહીંથી ચેન્જ કરી શકો છો. અહીંયા આપણે 3 વર્ષનું આપણે રાખેલું છે કે છેલ્લા 3 વર્ષનો ડેટા એવું કહે છે કે 31% રિટર્ન પર યર આપેલું જેને છે કે દર વર્ષે છે 31 રૂપિયા છે, 100 રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ ઉપર 31 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમને રિટર્ન છે મળે છે. આ મોતીલાલ ઓસવાળમાં છે મિનિમમ તમે 500 રૂપિયાથી એસઆઈપી તમે શરૂઆત કરી શકો, મતલબ કે ફંડ તમારું ઓછામાં ઓછું 500 રૂપિયા દર મહિનાથી ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો. પછી આપણે લાર્જ કેપ જોઈએ. લાર્જ કેપ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે તમને આખું જે ફંડ છે એ દેખાશે. લાર્જ કેપ ઉપર તમને જેટલા પણ લાર્જ કેપના ફંડ હશે એ બધા ફંડનું લિસ્ટ છે, તમને આખું લિસ્ટ તમને અહીંયા શો થશે. એવી જ રીતે તમે ફ્લેક્સી કેપ ઉપર ક્લિક કરશો તો ફ્લેક્સી કેપની અંદર જેટલા પણ ફંડ આવતા હશે એ બધા ફંડનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો. અમુક ફંડ એવા હોય કે જ્યાં તમે મિનિમમ 1000 રૂપિયાની એસઆઈપીથી તમે શરૂઆત કરી શકો. ઓછામાં ઓછા 1000 રૂપિયા તમારે એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે જરૂરી છે. તો અહીંયા જે પરાગ પારેખ જે ફ્લેક્સી કેપ છે એમાં તમારે મિનિમમ 1000 રૂપિયાથી તમે શરૂઆત કરી શકો. 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તે જરૂરી છે. પછી આપણે જોઈએ સ્મોલ કેપ, કે સ્મોલ કેપ ફંડ છે તો એનું આખું તમને લિસ્ટ છે અહીંયા તમને દેખાશે કે તમારે કયા કેપની અંદર કયા ફંડની અંદર તમારે છે રોકાણ કરવું છે. બધાનું રોકાણમાં તમને જેટલું રિટર્ન તમને મળે છે એ તમને રિટર્ન અહીંયા દેખાશે કે દર વર્ષે છે આટલું રિટર્ન છે આ કંપની છે એ આપે છે. પછી આપણે જોઈએ અહીંયા ઇન્ડેક્સ ફંડ. ઇન્ડેક્સ ફંડ છે તો એનું પણ તમને આખું રિટર્નનું જે જેટલા પણ લિસ્ટ છે, જેટલા પણ ફંડ છે એનું આખું લિસ્ટ તમને અહીંયા દેખાશે. આમાં આપણે મોતીલાલ ઓસવાળમાં હું તમને અત્યારે એક એસઆઈપી કરીને દેખાડીશ. મોતીલાલ ઓસવાળમાં છે 31% પર યર, મતલબ કે તમારું 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય, આપણે સમજી લઈએ આપણે આની અંદર છે મિનિમમ 500 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. 100 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને 31 રૂપિયા છે તમને દર વર્ષે રિટર્ન તમને આપે છે. તો આ જે છે ફંડ આપણે આની ઉપર તમે ક્લિક કરશો તો આની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારું પેજ છે એ ઓપન થશે. કે અહીંયા તમને દેખાશે કે મોતીલાલ ઓસવાળ છે બીએસસી એનએસ વેલ્યુ ઇન્ડેક્સ ફંડ છે. આ ફંડ કેવું છે તો કે ઇન્ડેક્સ ફંડની અંદર આપણે રોકાણ કરી છીએ. એનું રિટર્ન કેટલું છે દર વર્ષનું તો કે 31.48%. 100 રૂપિયા સામે તમને 31.48 રૂપિયા તમને રિટર્ન છે એ આપે છે. મિનિમમ એસઆઈપી છે તમે 500 રૂપિયાથી તમે શરૂઆત કરી શકો. મિનિમમ એસઆઈપી છે 500 રૂપિયા તમારે કરવી જરૂરી છે. એનાથી નીચે તમે અમાઉન્ટ નાખશો તો તમારું જે એસઆઈપી છે એન્ટર તમને નહીં થવા દે. મિનિમમ 500 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે જરૂરી છે. પછી અહીંયા તમે જોશો તો કે 5th એવરી મંથ, મતલબ કે 5 તારીખ દર મહિનાની અહીંયા તમને ઓપ્શન આવશે. આ તારીખ તમે તમારી અનુકૂળતા પ્રમાણે તમે સેટ કરી શકો. તમારે જે તારીખે ફોર એક્ઝામ્પલ તરીકે તમારે 5 તારીખે પગાર આવવાનો હોય તો તમે 6 કે 7 તારીખ છે તમે સેટ કરી શકો કે દર મહિનાની 6 તારીખે તમારા 500 રૂપિયા છે તમારા બેંક એકાઉન્ટમાંથી વિડ્રો થઈ જશે. તો એ તારીખ તમારી અનુકૂળતા પ્રમાણે તમે સેટ કરી શકો. એ તમને અહીંયા ઓપ્શન આવશે. આની ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારું પેજ છે ઓપન થશે કે તમે ગમે તે ડેટ છે તમે સિલેક્ટ કરી શકો. ઇન્સ્ટોલમેન્ટ માટેની ડેટ કઈ છે તો તમે જે તે ડેટ તમારે રાખી હોય એ ડેટ ઉપર તમે ક્લિક કરી અને કન્ફર્મ તમે કરી શકો કે એ મહિનાની અંદર દર મહિને એ તારીખે છે જે તારીખ તમે ફિક્સ કરેલી હશે એ તારીખે તમારું અમાઉન્ટ છે એ તમારા બેંક એકાઉન્ટમાંથી વિડ્રો થઈ અને એસઆઈપીની અંદર જમા થઈ જશે. આટલું થઈ ગયા પછી કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે વળી પાછું જે આપણું પહેલું પેજ છે એ પાછું આવી જશે કે તમારો અમાઉન્ટ આવી જશે, તમે કયા ફંડની અંદર તમે રોકાણ કરો છો એ આવી જશે, તમે જે ડેટ સિલેક્ટ કરેલી હશે ડેટ અહીંયા આવી જશે. પછી તમે મેક ફર્સ્ટ એસઆઈપી પેમેન્ટ, અહીંયા તમારે બ્લુ ટિક છે, ન હોય તો બ્લુ ટિક છે કરી દેવું, નહીંતર તમારે બાય ડિફોલ્ટ અહીંયા બ્લુ ટિક છે આવી જશે. પછી તમે આ એસઆઈપીની ખાસિયત શું તો કે વિડ્રો એની ટાઈમ, તમે એસઆઈપીમાંથી ગમે ત્યારે તમે છે તમારું ફંડ વિડ્રો તમે કરી શકો છો. એવું નહીં કે તમારે આટલા મહિના માટે આટલા વર્ષ માટે તમારે ફિક્સ અમાઉન્ટ છે તમારે કરવું જ પડે. એની ટાઈમ તમે આનો વિડ્રો તમે કરી શકો છો. એને તમે કેન્સલ પણ ગમે ત્યારે કેન્સલ કરી શકો છો. એસઆઈપીને તમે ગમે ત્યારે કેન્સલ પણ કરાવી શકો છો. પછી આનું પેમેન્ટ કરવા માટેનો ઓપ્શન તમને અહીંયા આવશે. આપણે અહીંયા ગૂગલ પેથી પેમેન્ટ કરશું. ગૂગલ પે તમે ગૂગલ પે ફોન પે અત્યારે જનરલી બધા યુઝ કરતા જ હોય છે. તમે અહીંયા ક્લિક કરશો તો તમને જેટલા પણ તમારી મોબાઈલની અંદર બેન્કિંગ એપ્લિકેશન જેટલા હશે બધા એપ્લિકેશન શો થશે અને તમે જેનાથી પેમેન્ટ કરવા માંગો છો એનાથી તમે પેમેન્ટ કરી શકો છો. પણ એક ખાસ વાત યાદ રાખવાની કે તમે જે એન્જલ વનની અંદર તમે જે બેંક એકાઉન્ટ એડ કરેલું હશે એ જ બેંક એકાઉન્ટથી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. બીજા બેંક એકાઉન્ટથી તમે પેમેન્ટ કરશો તો તમારું ફંડ છે તમને રિટર્ન થઈ જશે અને તમારી જે એસઆઈપી છે એ કમ્પ્લીટ થશે નહીં. એ જ બેંક એકાઉન્ટથી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. અહીંયા તમે 500 રૂપિયાનું અમાઉન્ટ નાખી દીધું. ત્યારબાદ તમે પે નાવ ઉપર ક્લિક કરશો, પે 500 ઉપર તમે ક્લિક કરશો, 500 રૂપિયાનું પેમેન્ટ છે એ તમે ક્લિક કરશો એટલે સીધું તમારું ગૂગલ પેનું આપણું એપ્લિકેશન છે ઓપન થઈ જશે અને આ રીતે છે પેજ તમારું આખું ઓપન થશે કે તમે પેઇંગ છે એન્જલ વનને તમે પે કરો છો. તમે એન્જલ વનની અંદર પે કરો છો. કેટલાનું અમાઉન્ટ છે તો 500 રૂપિયાનું.
આ અમાઉન્ટ તમારે ચેક કરી લેવાનું. આપણે 500 રૂપિયા મિનિમમ એસઆઈપી કરેલી છે તો એટલું ફંડ છે અહીંયા તમારે આવી જશે. કઈ બેંકમાંથી તમે કપાશે એ તમને અહીંયા ઓપ્શન આવશે કે કઈ બેંક તમારે સિલેક્ટ કરવી છે. તમે જે બેંક અકાઉન્ટ, ફરીથી સમજાવી દઉં, તમે જે બેંક અકાઉન્ટ એન્જલ વનની અંદર એડ કરેલી છે, એન્જલ વનનું જ્યારે આપણે ડીમેટ અકાઉન્ટ ઓપન કરતા હતા ત્યારે આપણે જે બેંક અકાઉન્ટ એમાં નાખેલું છે એ જ બેંક અકાઉન્ટથી તમારે અહીંયા છે સેટઅપ કરવાનું રહેશે. એ જ બેંક અકાઉન્ટથી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જો બીજી બેંક અકાઉન્ટથી પેમેન્ટ કરશો તો તમારી એસઆઈપી કમ્પ્લીટ થશે નહીં. એ ખાસ યાદ રાખજો. પછી પે નાવ ઉપર ક્લિક કરશો. પે ઉપર ક્લિક કરશો એટલે તમે જે પિન સેટ કરેલો હોય ગૂગલ પેની અંદર પેમેન્ટ માટેનો ટ્રાન્ઝેક્શન પિન તમે જે સેટ કરેલો છે એ પિન તમે સિમ્પલ અહીંયા એન્ટર કરી દેશો. અહીંયા તમારો અકાઉન્ટનું નામ આવી જશે કે એન્જલ વન લિમિટેડ મ્યુચ્યુઅલ ફંડની અંદર તમારા રૂપિયા છે ટ્રાન્સફર થાય છે. આ તમે અકાઉન્ટ પિન સેટ કરી અને પિન તમે ટાઈપ કરી અને એન્ટર આપી દેશો એટલે આવી રીતે તમારું પેજ છે ઓપન થઈ જશે કે તમારું જે પેમેન્ટ છે એસઆઈપી ઓર્ડર છે તમારો પ્લેસ થઈ ગયો છે. એસઆઈપી તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે. તમારા પોર્ટફોલિયોમાં ક્યારે દેખાશે તો કે 12 સપ્ટેમ્બર. મતલબ કે પહેલાં મેં તમને સમજાવ્યું હતું કે 48 કલાક 2 દિવસનો ટાઈમ લાગશે. 2 દિવસ પછી તે એપ્લિકેશનમાં તમને શો થશે. પછી તમે જોશો તો અહીંયા ઓટો પે નોટ એક્ટિવેટ લખેલું આવશે. મતલબ કે તમારે દર મહિનાની તમે જે 5 તારીખ સિલેક્ટ કરેલી છે તો એ 5 તારીખ પહેલાં તમારે પેમેન્ટ કરવું પડશે. તમારે મેન્યુઅલી પેમેન્ટ કરવું પડશે કારણ કે તમે ઓટો પે સેટ કરેલું નથી. જો તમે ઓટો પે સેટ કરશો તો જ તમારું છે ઓટોમેટિક ફંડ છે તમારે કપાશે. એના માટે તમારે ગૂગલ પેની અંદર ઓટો મેન્ડેટ કરવું પડશે. ઓટો પે મેન્ડેટ કરવું જરૂરી છે. તો અહીંયા અત્યારે આપણું એક્ટિવ નથી તો એના માટે તમે આની ઉપર ક્લિક કરશો કે ઓટો પે તમારું કેવી રીતે કરવું. તો ઓટો પે ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતે તમારું કંઈક પેજ છે ઓપન થશે કે જ્યાં તમને સેટઅપ ઓટો પે માટેનું આખું સેટઅપ તમારું ઓપન થશે. એમાં શું છે તો કે વન ટાઈમ તમે એકવાર તમે સેટઅપ કરી લીધું ત્યારબાદ તમારે બીજી વાર ક્યારેય આવી રીતે સેટઅપ કરવાની જરૂર નથી. ફરીથી તમને તારીખ યાદ રહે ના રહે તો એના કારણે જો તમે તારીખ મિસ કરી જાઓ, તમે 5 તારીખ સેટઅપ કરેલી છે અને 5 તારીખ તમે મિસ કરી જાઓ છો, 6 કે 7 તારીખે તમે પેમેન્ટ કરો છો તો તમને પેનલ્ટી ચાર્જ છે એની અંદર લાગશે. તો એના કરતાં છે આપણે ઓટો પે સેટઅપ કરેલું હશે કે દર મહિનાની 5 તારીખે છે ઓટોમેટિક વિડ્રો થઈ જશે. તો એક જ વાર તમારે આ કરવાનું છે. એનો મેઇન ફાયદો શું છે તમારી એસઆઈપી છે ક્યારેય મિસ ન થાય. તમે જે તારીખ સેટ કરેલી છે એ તારીખ તમારે ક્યારેય મિસ નહીં થાય. પછી છે કે ફ્રી સેટઅપ અને કેન્સલેશન. તમે ગમે ત્યારે ફ્રી એક તો સેટઅપ છે તમે આ ફ્રીમાં સેટ કરી શકો અને ગમે ત્યારે તમે કેન્સલ કરી શકો. જ્યારે પણ તમને ઈચ્છા થાય તમારે ઓટો પે કેન્સલ કરવું છે તો ઓટો પે તમે કેન્સલ કરાવી શકો છો. તમારું જે મંથલી જે એસઆઈપીનું અમાઉન્ટ છે એ તમને અહીંયા દેખાશે. મંથલી એસઆઈપીનું અમાઉન્ટ આપણું કેટલું હતું તો 500 રૂપિયા. દર મહિને 500 રૂપિયા છે તમારા બેંક અકાઉન્ટમાંથી વિડ્રો થઈ જશે. એના માટેનું આપણે ઓટો પેનું મેન્ડેટ આપણે સેટ કરીએ છીએ. પછી આ જે એક ખાસિયત છે કે તમે મિનિમમ છે વધુમાં વધુ તમે 25,000નું અમાઉન્ટ તમે સેટ કરી શકો. 25,000થી વધારે અમાઉન્ટ તમે ઓટો પેની અંદર સેટ ના કરી શકો. વધુમાં વધુ એસઆઈપી અપ ટુ 25,000. 25,000 સુધીનું હશે તો જ તમે એને સેટ કરી શકશો. 25,000થી વધારે અમાઉન્ટ તમે રાખેલું હશે તો તમે એને સેટ કરી શકશો નહીં. અહીંયા તમારી જે બેંક અકાઉન્ટની આખી ડિટેલ દેખાશે અને પ્રોસેસ ઉપર તમે ક્લિક કરશો એટલે ફરીથી તમારું ગૂગલ પેનું પેજ છે ઓપન થશે અને તમે જે પિન સેટ કરેલો છે એ પિન તમે નાખશો એટલે તમારું આખું સેટઅપ છે એ કમ્પ્લીટ થઈ જશે. પછી તમે જે મહિનાની તારીખ રાખેલી હશે એ તારીખે તમારું જે અમાઉન્ટ છે આપણે 500 રૂપિયાની એસઆઈપી કરેલી છે તો એ 500 રૂપિયા દર મહિનાની એ તારીખે છે તમારા બેંક અકાઉન્ટમાંથી વિડ્રો થઈ જશે કે જેના કારણે તમારો જે એસઆઈપી છે ક્યારેય મિસ ન થાય. તમારું જે એસઆઈપી દર મહિને જે કપાવવી જોઈએ એ ક્યારેય મિસ ન થાય અને જેના કારણે છે તમારું જે ચાર્જ જે લાગવાના છે પેનલ્ટી જે લાગવાની છે એનાથી તમે બચી શકો છો. ત્યારબાદ છે આવી રીતે તમને પેજ દેખાશે. અથવા તો તમે એ સેટઅપ કરવાનું ભૂલી ગયા છો જ્યારે તમે એસઆઈપી કરો છો ત્યારે તમે સેટઅપ કરવાનું મિસ કરી ગયા અથવા તો બેક થવાઈ ગયું એવું કાંઈ પણ થઈ ગયું હોય તો તમારે પાછું ફરીથી એને જો ઓટો પેમાં સેટ કરવું હોય તો આપણે જે હોમ પેજ છે હોમ પેજની અંદર આપણે અહીંયા મ્યુચ્યુઅલ ફંડ હતું. હોમ પેજની અંદર મ્યુચ્યુઅલ ફંડ તમને દેખાશે. આ મ્યુચ્યુઅલ ફંડ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે કંઈક પેજ તમારું ઓપન થશે કે જે એમાં તમને બધી ડિટેલ દેખાશે. અહીંયા તમને ડિસ્કવર દેખાશે, પોર્ટફોલિયો દેખાશે, અહીંયા તમને એક ઓપ્શન આવશે એસઆઈપી છે, ઓર્ડર છે. તો આની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંથી તમે વચ્ચેનું જે છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ઓટો પેનું ઓપ્શન તમને આવશે. તો ત્યાંથી તમે છે ડાયરેક્ટ પાછું તમારું જે સેટઅપ છે એને રાખવું તમે ઓટો પેનું સેટઅપ તમે કરી શકો. ક્યાં ક્લિક કરવાનું છે તો કે મ્યુચ્યુઅલ ફંડની અંદર હોમ પેજની અંદર મ્યુચ્યુઅલ ફંડ અને એની અંદર જે આ વચ્ચેનું તમને જે દેખાય છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ઓટો પેનું સેટઅપ જે અધૂરું રહી ગયું છે કે જે તમારે કરવું હતું અને ના થયું તો તમે અહીંયા ફરીથી તમે તેને સેટઅપ કરી શકો છો. પછી આપણે ઓર્ડરમાં જોઈએ. ઓર્ડર ઉપર તમે ક્લિક કરશો
તો આપણે જે એસઆઈપી તમે કરેલી હતી એ એસઆઈપીની તમને આખું ઓપ્શન છે અહીંયા દેખાશે કે મોતીલાલ ઓસવાડની અંદર એસઆઈપી કરેલી છે, 500 રૂપિયાનું અમાઉન્ટ છે અને અત્યારે ઇન પ્રોસેસ દેખાશે. કારણ કે 2 દિવસ પછી 48 કલાક પછી છે તમારું અહીંયા ઓર્ડર છે એ કમ્પ્લીટ થશે. ત્યારે આ જે ઇન પ્રોસેસમાં છે અહીંયા કમ્પ્લીટની અંદર આવી ગયો છે. 2 દિવસ પછી તમે જોશો તો આ જે કમ્પ્લીટની અંદર તમારે આવી જશે. અત્યારે ઇન પ્રોસેસમાં છે. આપણે અત્યારે પ્રોસેસ કરેલી છે તો અત્યારે પ્રોસેસ છે ઇન પ્રોસેસની અંદર તમને દેખાશે. પછી તમે આની ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતે આખી તમને ડિટેલ દેખાશે કે ઇન પ્રોસેસ છે. અત્યારે પોર્ટફોલિયોમાં ક્યારે શો થશે તો કે 2 દિવસ પછી. આપણે 10 તારીખે સેટઅપ કરેલું હતું તો 12 તારીખે તમને આનું છે ડિટેલ તમને દેખાશે. 500 રૂપિયાનું અમાઉન્ટ છે. ઓર્ડરનો ટાઈપ શું છે તો કે એસઆઈપી આપણે કરેલી છે. ઓર્ડરનો ટાઈપ કયો છે તો કે એસઆઈપી કરેલી છે. પછી તમારું પેમેન્ટ છે એ પ્રોસેસ થઈ ગયું છે. પેમેન્ટ છે એ આખું પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયું છે. ઓર્ડર પ્લેસ થઈ ગયો છે સક્સેસફુલી. પછી ઓર્ડર બિંગ પ્રોસેસ બાય એક્સચેન્જ, મતલબ કે એક્સચેન્જમાં અત્યારે જે પ્રોસેસ થવાની છે એનું અત્યારે પ્રોસેસ ચાલુ છે અને તમને શો ક્યારે થશે? એક્સચેન્જમાં એકવાર કમ્પ્લીટ થઈ જશે પ્રોસેસ પછી તમને પોર્ટફોલિયોમાં અપડેટ થશે કે જે તમને 12 તારીખે શો થશે. 12 તારીખે તમે આ જોઈ શકો છો તમારી એપ્લિકેશન ઓપન કરીને કે તમને કેટલું છે તમારું અમાઉન્ટ છે દેખાય છે. રોજ ને રોજ જ્યારે માર્કેટ ઓપન હોય ત્યારે એ ફંડ જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એ ફંડની જે મેનેજમેન્ટ ટીમ હોય, આપણે મોતીલાલ ઓસવાડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો આ મોતીલાલ ઓસવાડવાળાની આ ફંડની જે મેનેજમેન્ટ ટીમ હોય તો એને જે પોતાનું ફંડ છે અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય. આપણે આ ઇન્ડેક્સ ફંડની અંદર રોકાણ કરેલું છે તો એ ઇન્ડેક્સ ફંડનું અલગ અલગ ઇન્ડેક્સની અંદર એને રોકાણ કરેલું હોય તો એ રોકાણમાંથી એને કેટલો પ્રોફિટ કર્યો, કેટલો લોસ કર્યો તો એનું તમને રોજે રોજનું છે તમે તેનું જોઈ શકો કેલ્ક્યુલેશન કે તમારે 500 રૂપિયાના અમાઉન્ટમાંથી તમને કેટલા રૂપિયાનું રિટર્ન છે એ મળેલું છે. અહીંયા સુધીનું કરી લીધું એટલે તમારી પ્રોસેસ છે કમ્પ્લીટ થઈ જાય છે. તમે એકવાર એસઆઈપી તમે કરી લીધી પછી તમે જે તારીખ તમે સેટ કરો છો, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે 5 તારીખ સેટ કરેલી હતી તો દર મહિનાની 5 તારીખે છે તમારો અમાઉન્ટ છે તેમાંથી વિડ્રો થઈ જશે જો તમે ઓટો સેટઅપ કરેલું હશે તો. જો તમે ઓટો સેટઅપ નથી કરતા, ઓટો પેનું સેટ તમે નથી કરતા તો તમારે દર મહિનાની 5 તારીખે અથવા તો 5 તારીખ પહેલાં તમારાનું પેમેન્ટ છે એ કરવું પડશે. જો આનું પેમેન્ટ નહીં કરો તો તમારે છે પેનલ્ટી ચાર્જ છે ભરવો પડશે. જે તમારા એસઆઈપી અમાઉન્ટમાંથી છે એ પેનલ્ટી ચાર્જ છે માઇનસ થઈ જશે. એના કરતાં સારું છે કે તમે ઓટો પે એકવાર સેટ કરી દો કે દર મહિનાની 5 તારીખે છે મારા બેંક એકાઉન્ટમાંથી વિડ્રો થઈ જશે ઓટોમેટિક, તો તમારે ક્યારેય કાંઈ પણ કરવાની ઝંઝટ રહેતી નથી. એટલે બને ત્યાં સુધી ઓટો પેને છે સેટ કરી દેવાનું. અથવા તો તમે વન ટાઈમ એસઆઈપી પણ તમે કરી શકો છો. વન ટાઈમ એસઆઈપી કરવા માટેની પ્રોસેસ છે એ કેવી રીતે હોય હું તમને સમજાવીશ. બધે ફંડ છે એ વન ટાઈમ એસઆઈપી માટેના હોતા નથી. અમુક ફંડ છે એ જ તમને વન ટાઈમ એસઆઈપીના તમને સેટઅપ તમને આપે છે. તો એના વિશે આપણે વાત કરશું આગળ.